નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાનું છે આજે આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિલ્ડ લાઇન. આપણે ફિલ્ડ લાઇનની ચર્ચા કરી કે કોઈ પણ વીજભારિત તંત્ર હોય એની આજુબાજુના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓ પ્રવર્તમાન હોય. ખરેખર ક્ષેત્રરેખાઓ વાસ્તવિક નથી, પણ ક્ષેત્ર એ વાસ્તવિક છે. કોઈ પણ વીજભારની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક છે, પણ એની ક્ષેત્રરેખા દોરેલી હોય એવું હોતું નથી. એ તો આપણે ચિત્રાત્મક રજૂઆત કરીએ છીએ. ઓકે, તો જોઈએ એવી જ ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતા. માની લો કે આપણી પાસે એક પ્લસ ક્યુ ચાર્જ છે અને અગાઉ શીખ્યા એ પ્રમાણે પ્લસ ક્યુ ચાર્જની ક્ષેત્રરેખા આપણે આમ દોરીએ છીએ. તો હવે કેટલીક લાક્ષણિકતાઓ આપણે ફિલ્ડ લાઇનની સમજવાની છે. એમાંની પહેલી લાક્ષણિકતા કે ક્ષેત્રરેખાઓ હંમેશા ધન વીજભારમાંથી નીકળે અને ઋણ વીજભારમાં વિરામ પામે. તમને યાદ હોય તો આપણે એક આવી ચર્ચા કરી હતી કે આ પ્લસ ક્યુ ચાર્જ છે અને આ માઇનસ ક્યુ ચાર્જ છે. પ્લસમાંથી નીકળેલી ક્ષેત્રરેખા માઇનસ ક્યુમાં વિરામ પામે. એટલે કે ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય અથવા વિરામ પામે. ઓકે, આ એની પહેલી લાક્ષણિકતા. હવે બીજી લાક્ષણિકતા, આ એક ક્ષેત્રરેખા છે. ક્ષેત્રરેખા જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા કઈ બાજુની હશે એ દર્શાવતી એક લાક્ષણિકતા છે. તો જુઓ, ક્ષેત્રરેખા પર કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ફરી પાછા એકવાર, ક્ષેત્રરેખા પર કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓકે, બે ક્ષેત્રરેખા આપણે જોઈ. પહેલી, ક્ષેત્રરેખાઓ ધનમાંથી નીકળે છે. પહેલી લાક્ષણિકતા, ક્ષેત્રરેખાઓ ધન વીજભારમાંથી નીકળે છે અને ઋણ વીજભારમાં વિરામ પામે. જો એની આજુબાજુના વિસ્તારમાં ઋણ વીજભાર ન હોય તો અનંત અંતર સુધી જઈ શકે. બીજી લાક્ષણિકતા કે ક્ષેત્રરેખા પર કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓકે, ત્રીજી લાક્ષણિકતા, બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી. બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. સમજો આ ક્ષેત્રરેખા આમ છે અને બીજી ક્ષેત્રરેખા આમ છે. જો એ કોઈ બિંદુ પાસે છેદે તો છેદન બિંદુ પાસે બે સદિશો આપણે દોરી શકીએ અને એક જ બિંદુ પાસે કોઈ સદિશ બે દિશામાં હોઈ શકે નહીં. એટલા માટે બે ક્ષેત્રરેખા ક્યારેય એકબીજીને છેદતી નથી. ફરી પાછા એકવાર, બે ક્ષેત્રરેખાઓ એકબીજીને છેદતી નથી. જો છેદન બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો આપણને બે સ્પર્શક મળે અને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં હોય એવું જરૂરી નથી. એવું હોઈ શકે નહીં. માટે બે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. ત્યાર પછી નંબર 4, કોઈ સ્થિર વીજભારનું વિતરણ કરેલું હોય. માની લો કે આ સ્થિર વીજભારનું વિતરણ છે. આ બંને બિંદુવત વીજભારો સ્થિર છે. સ્થિર વીજભાર વિતરણની ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચતી નથી. બંધ ગાળો એટલે કોઈ એક બિંદુમાંથી નીકળે અને ફરી પાછું એ જ બિંદુમાં વિરામ પામે તો એને આપણે બંધ ગાળો કહીએ છીએ. અને કહીશું ક્ષેત્રરેખાનો બંધ ગાળો. શું વીજભારિત તંત્ર સ્થિર વિતરણ કરેલું હોય તો ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચે છે? તો કે જુઓ, અહીંથી ક્ષેત્રરેખા નીકળી, આમાં વિરામ પામે, પણ પાછી અહીંયાથી આમ નથી આવતી, એ તો અહીંથી આમ જ જાય છે. માટે સ્થિર વીજભાર વિતરણની ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચતી નથી. બરાબર. લાક્ષણિકતા નંબર 4. લાક્ષણિકતા નંબર 5, કોઈ પણ વીજભારિત તંત્રની આજુબાજુમાં કરેલું વિદ્યુત ક્ષેત્રરેખાનું વિતરણ એ જે તે બિંદુ પાસે કલ્પેલા એકમ ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂચન કરે. એટલે કે ક્ષેત્રરેખાની સંખ્યા જેમ વધુ તેમ તીવ્રતાનું માપ વધુ. તો લાક્ષણિકતા એવું કહે છે કે જ્યાં જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રરેખાની ગીચતા વધુ ત્યાં તીવ્રતા વધુ હશે અને ગીચતા ઓછી ત્યાં તીવ્રતા ઓછી. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, લાક્ષણિકતા છે, લાક્ષણિકતા નંબર 5, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ જે તે બિંદુ પાસે રહેલ વિદ્યુત ક્ષેત્રરેખાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે.
આ બિંદુ પાસેની વાત કરીએ તો આની સાથે સંકળાયેલી ક્ષેત્રરેખાની સંખ્યા 1 છે. બરાબર. માની લો કે થોડી હું વધારે ક્ષેત્રરેખા દોરી દઉં તો 3 છે અને એ જ પૃષ્ઠને હું અહીંયા લઈ જાઉં તો ત્યાં 2 જ છે. આમ અહીંયા ગીચતા વધારે તો અહીંયા તીવ્રતા વધારે અને અહીંયા તીવ્રતા ઓછી. તો ક્ષેત્રરેખા એટલે કે વીજભારિત તંત્રની આજુબાજુની ક્ષેત્રરેખાની સંખ્યાના સમપ્રમાણમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ સંખ્યાના સમપ્રમાણમાં હશે. ચાલો ત્યાર પછી નંબર 6 સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન લંબ અંતરે આવેલી હોય. એટલે કે જો તમારે સમાન વિદ્યુત ક્ષેત્ર રજૂ કરવું હોય, ચિત્રાત્મક સ્વરૂપે દોરવું હોય તો એને આમ દોરી શકાય. બધી ક્ષેત્રરેખાઓ દોરવાની એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન લંબ અંતરે દોરવાની. એને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. અહીંયા પણ તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E આ ડાયરેક્શનમાં, અહીં પણ જુઓ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E આ જ ડાયરેક્શનમાં. બરાબર. એટલે આ ક્ષેત્રરેખા જે રજૂ કરે છે એને કહીશું સમાન વિદ્યુત ક્ષેત્ર. તો આપણે 6 લાક્ષણિકતા જોઈ ક્ષેત્રરેખાઓની. પહેલી લાક્ષણિકતા ધન વીજભારમાંથી નીકળે ઋણમાં વિરામ પામે છે. બીજી લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્રરેખા પર કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ત્રીજી લાક્ષણિકતા ક્યારેય બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી. ચોથી લાક્ષણિકતા કે સ્થિર વીજભાર વિતરણની ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચતી નથી. પાંચમી લાક્ષણિકતા કે કોઈ પણ વીજભારિત તંત્રની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તે વિસ્તારમાં રહેલ ક્ષેત્રરેખાની સંખ્યાના સમપ્રમાણમાં હશે. એટલે જેટલી ક્ષેત્રરેખાની સંખ્યા વધુ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ. અહીંયા ક્ષેત્રરેખાની સંખ્યા વધુ તો તીવ્રતા વધુ, અહીંયા ક્ષેત્રરેખાની સંખ્યા ઓછી તો તીવ્રતા ઓછી. નંબર 6 સમાન વિદ્યુત ક્ષેત્રને રજૂ કરતી ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન લંબ અંતરે આવેલી હોય છે. આ છે આપણા માટે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિલ્ડ લાઇન. ઓકે, હવે આપણે જોવાનું છે એક ઘણો જ અગત્યનો ટોપિક જેને કહીશું વિદ્યુત ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઇલેક્ટ્રિક ફ્લક્સ ને દર્શાવીશું આપણે phi વડે. phi ઇલેક્ટ્રિક ફ્લક્સ. ઓકે, માની લો કે મારી પાસે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે જેની તીવ્રતા E જેટલી છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાના ટોપિકમાં કે પછી વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાના ટોપિકમાં આપણે એવું શીખ્યા કે કોઈ પણ વીજભારિત તંત્રની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી હોય તો એની અંદર એટલે કે ક્ષેત્રમાં મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠ સાથે સંકળાયેલી ક્ષેત્રરેખાની સંખ્યા એ તીવ્રતાનું માપ આપે છે. તો આ બાબતને ધ્યાનમાં લઈને આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ વ્યાખ્યાયિત કરવાનું છે. તો એના માટે પહેલા હું એકદમ સાદી સરળ આદર્શ પરિસ્થિતિ ધ્યાનમાં લઈશ, કેમ કે ક્ષેત્ર પણ મેં પસંદ કરી લીધું એકદમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક હું પૃષ્ઠ પસંદ કરું છું અને એ પૃષ્ઠને મેં ગોઠવેલું છે બિલકુલ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ, એટલે કે આ રીતે. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ દોરી શકાય. જો પૃષ્ઠનું ક્ષેત્રફળ a હોય તો આને આપણે કહીશું પૃષ્ઠ સદિશ A વેક્ટર, જેની ડાયરેક્શન ક્ષેત્રની દિશામાં જ છે. ઓકે, આવું મેં એક પૃષ્ઠ પસંદ કર્યું. હવે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે એકમ ક્ષેત્રફળના પૃષ્ઠ સાથે સંકળાયેલી ક્ષેત્રરેખાની સંખ્યા. તો મેં કંઈક આવું લખ્યું કે તીવ્રતા બરાબર n/a. તો n બરાબર E * a થશે.
n એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા, પણ આ સંખ્યા કોની સાથે સંકળાયેલી છે? એ પૃષ્ઠ સાથે, એ ક્ષેત્રફળ વાળા પૃષ્ઠ સાથે. તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાની સંખ્યાને ઇલેક્ટ્રિક ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફ્લક્સ છે તો સંખ્યા છે, પણ પૃષ્ઠ સાથે સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા, જેને ફ્લક્સ કહીશું. તો E * A આ ગુણાકારને તમે વિદ્યુત ફ્લક્સ નામની રાશિથી દર્શાવી શકો છો. એટલે કે phi બરાબર E * A. ખરેખર ફ્લક્સ એટલે સંખ્યા જ છે. આપેલ સ્વરૂપમાં રહેલી સંખ્યા એટલે જે તે સ્વરૂપનું ફ્લક્સ. અહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આ પૃષ્ઠ સાથે સંકળાયેલી છે, તો આને કહેવાશે આ પૃષ્ઠ સાથેનું વિદ્યુત ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સ. જો આ મેગ્નેટિક લાઇન હોતે, જો આ મેગ્નેટિક ફિલ્ડ હોતે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ કહેવાતે. ઓકે, તો ફ્લક્સ એટલે જે તે પૃષ્ઠની સાથે સંકળાયેલ જે તે સદિશની ક્ષેત્ર રેખાની સંખ્યા. જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સદિશ હોય તો ઇલેક્ટ્રિક ફ્લક્સ કહેવાશે. જો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માટેના સદિશો હોય તો એને મેગ્નેટિક ફ્લક્સ કહીશું. ભવિષ્યમાં આપણે મેગ્નેટિક ફ્લક્સ પણ શીખીશું. તો phi બરાબર E * A. ફરી પાછા એકવાર, કોઈ પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા કે એક ક્ષેત્રફળવાળા પૃષ્ઠ જેને લંબરૂપે ગોઠવેલું હોય, તો એની સાથે સંકળાયેલી ક્ષેત્રરેખાની સંખ્યા એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ. આની સાથે સંકળાયેલી ક્ષેત્રરેખાની સંખ્યા એટલે ફ્લક્સ. પણ કેટલીક બાબત ધ્યાનમાં રાખવાની કે પૃષ્ઠ પ્લેન હોવું જોઈએ, સમતલ. પૃષ્ઠ ગોઠવેલું હોવું જોઈએ ક્ષેત્રને લંબરૂપે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા અને એની દિશા એક જ હોવી જોઈએ. તો આપણે સિમ્પલ phi બરાબર E * A ઇક્વેશનથી ફ્લક્સને વ્યાખ્યાયિત કરી શકીએ. ઓકે, હવે જરૂરી નથી કે બધે વિદ્યુત ક્ષેત્ર સમાન જ હોય, બધે પૃષ્ઠ સમતલ જ હોય, બધે પૃષ્ઠ ક્ષેત્રને લંબ ગોઠવેલું હોય, એવું જરૂરી નથી. તો આપણે કેટલીક બાબતની ચર્ચા કરતા જઈએ કે વિદ્યુત ક્ષેત્ર માનો કે સમાન છે, પણ અંદર ગોઠવેલું પૃષ્ઠ જે અત્યારે આમ છે એ હવે આમ ગોઠવેલું છે. એવું ચોક્કસ ધારી લેજો કે આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ સરખું જ છે. આનું ક્ષેત્રફળ એ જેટલું છે, આનું ક્ષેત્રફળ પણ એ જેટલું છે, પણ આની ગોઠવણી અને આની ગોઠવણી અલગ છે. આ પૃષ્ઠ કે જેનો પૃષ્ઠ સદિશ આમ ગોઠવાયેલો હશે, આ સદિશની લંબાઈ અને આ સદિશની લંબાઈ સરખી જ સમજજો, કેમ કે આનું મૂલ્ય અને આનું મૂલ્ય સરખું જ છે. બસ એની ગોઠવણી પ્રમાણે સદિશની ડાયરેક્શન જુદી છે. હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ મારે જોવું હોય તો ફ્લક્સની વ્યાખ્યા તો એવું કહે છે કે કોઈ પણ પૃષ્ઠ સાથે પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. પાછા એક વાત, વિદ્યુત ફ્લક્સ એટલે કોઈ પણ પૃષ્ઠ સાથે પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. ઓકે, તો આ પૃષ્ઠ તો લંબ રૂપે ગોઠવાયેલું નથી. હવે આપણે ફ્લક્સને જો વ્યાખ્યાયિત કરવું હોય તો પૃષ્ઠ લંબ લેવું પડે, પણ પૃષ્ઠને લંબ કરવા જઈએ તો પરિસ્થિતિ બદલાઈ જશે. તો આ પરિસ્થિતિ આવી જશે. આપણે તો આ પરિસ્થિતિમાં ફ્લક્સ જોઈએ છે. તમને એવું યાદ હશે કે જો કોઈ એક તરફનો વેક્ટર હોય તો એને મારે આ તરફના અસરકારક વેક્ટર તરીકે લેવો હોય તો એનો ઘટક લેવો જોઈએ આટલું, જેને આપણે a cos θ કહીએ છીએ. ઓકે, તો આમાં પણ હું આ પૃષ્ઠ આમ છે જેને આ રીતે મારે કરવું હોય તો અસરકારક પૃષ્ઠ દોરવું પડે, અને અસરકારક પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા થોડી બદલાઈ જશે, ઘટી જશે, એટલી ને એટલી રહેશે નહીં. તો જુઓ શું થશે, આને હું આમ કરીશ ને તો અસરકારક પૃષ્ઠ આવું થઈ જશે. બસ એ પૃષ્ઠ ખાલી આટલા મૂલ્યનું થઈ જશે, જેનો પૃષ્ઠ સદિશ આ તરફનો હશે, જે a' અને a' બરાબર a નો આ દિશાનો ઘટક, જ્યાં θ બરાબર આ બે વચ્ચેનો એંગલ, a અને e વચ્ચેનો એંગલ θ. ખ્યાલ આવ્યો? આ પૃષ્ઠ બની જશે અસરકારક પૃષ્ઠ. હવે આના કરતા આની સાઈઝ તો નાની જ છે,
સ્વાભાવિક છે, કારણ કે તેનો આપણે ઘટક લીધો છે અને કોઈ પણ સદિશનો ઘટક એ સદિશ કરતા નાનો હશે, સિવાય કે એ જ દિશાનો હોય તો. પણ અલગ દિશાનો હોય તો નાનો જ હશે. તો a નો આ દિશાનો ઘટક a' એ બનશે a cos θ, નાનો હશે. ઓકે, તો હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર મારે લખવું હોય તો વ્યાખ્યા અનુસાર e a cos θ લખવું જોઈએ, અથવા તો a લખવું જોઈએ, જ્યાં a બરાબર a cos θ છે. હવે તમને ખબર છે કે a.b ab cos θ, તો a cos θ બરાબર e.a લખી શકાય. બસ તો આને કહીશું ફ્લક્સ. phi બરાબર e.a. આના કરતા થોડીક વ્યાપક પરિસ્થિતિમાં મેળવેલું ઇક્વેશન છે. તો આ ઇક્વેશન સિમ્પલ e a હતું, અહીંયા e.a આવશે. અદિશ ગુણાકાર થઈ ગયો છે. કેમ અદિશ ગુણાકાર થયો? કેમ કે ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ છે અને અહીંયા આવે છે આપણા માટે cos આવે તો એ અદિશ ગુણાકાર જ સૂચન કરે. e.a એમાં e અને a બંને વેક્ટર હોવા જોઈએ અને વેક્ટર છે, તો phi e.a. હવે આ ઇક્વેશનને આના માટે લાગુ પાડવું હોય તો પડે, તો બરાબર ea cos θ. θ એટલે આ કન્ડિશનમાં e અને a વચ્ચેનો એંગલ, e પણ આ ડાયરેક્શનમાં, a પણ આ ડાયરેક્શનમાં, બે વચ્ચેનો એંગલ θ બરાબર 0. અહીંયા 0 મૂકો, cos 0 બરાબર 1, તો આવશે e. એ તો હતું જ. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે લંબ રૂપે ગોઠવેલા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ અને ક્રોસ ગોઠવેલા પૃષ્ઠનું ફ્લક્સ. હવે તો આ બની જશે આપણા માટે વ્યાપક ઇક્વેશન. અને આના માટે બી લાગુ પડી શકે અને આના માટે બી લાગુ પડી શકે. પણ હજી આમાં કેટલીક બાબતને આપણે સ્પષ્ટ સ્વીકારેલી છે કે ક્ષેત્ર સમાન અને પૃષ્ઠ સમતલ. ક્ષેત્ર સમાન અને પૃષ્ઠ સમતલ. ઓકે, એક ત્રીજી કન્ડિશન બી આમાં જોઈ લઈએ આપણે. માની લો કે સમાન વિદ્યુત ક્ષેત્ર, જેમાં મેં પૃષ્ઠ આ રીતે ગોઠવેલું છે. આ આમ છે, થોડા ક્રોસ છે અને આ રીતે ગોઠવેલું છે. જો આ રીતે ગોઠવેલું હોય તો એનો પૃષ્ઠ સદિશ આમ આવશે a. તો a અને e વચ્ચેનો એંગલ 90 બનશે. હવે આમાં તમે મૂકો cos 90 0, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0. હવે તમે ધ્યાનથી જુઓ તો આ પૃષ્ઠની સાથે કોઈ ક્ષેત્ર રેખા પસાર થતી નથી, બધી આમ નીકળી જાય છે. જો ક્રોસ હોય તો પસાર થશે, પણ આ રીતે હશે સમાંતર તો ક્ષેત્ર રેખા પસાર થતી નથી. અને ફ્લક્સ એટલે જ આપેલ પૃષ્ઠ સાથે પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા. હવે આમાંથી ક્ષેત્ર રેખા જ પસાર નથી થતી તો ફ્લક્સ આની સાથે 0 હશે. ઓકે, ચાલો હવે એક વ્યાપક કન્ડિશન આપણે ધ્યાનમાં લઈએ. આમાં તો આપણે પસંદ કરી લીધું કે ક્ષેત્ર સમાન છે, પૃષ્ઠ સમતલ છે અને ગોઠવણી પણ આપણી મરજી પ્રમાણે લઈ લીધી. એમાં થોડીક આપણે વ્યાપકતા તરફ જઈએ અને કંઈક e.a ઇક્વેશન મેળવી લીધું. ઓકે, હવે જો મારી પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન નહીં હોય, અસમાન હોય, એટલે એની ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતરની હશે, ગમે તેમ ગોઠવાયેલી હશે. બીજું, પૃષ્ઠ સમતલની હોય, આમ થોડું ખાડા ટીકડાઓ વાળું હોય, વક્ર હોય, તો એની સાથે સંકળાયેલા ફ્લક્સ માટેનું ઇક્વેશન આપણે મેળવવાનું છે. તો એ બાબતને આપણે સમજીએ. સમજો, મારી પાસે કંઈક આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આવી ક્ષેત્ર રેખાઓ વાળું વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, દેખાઈ આવે છે, અસમાન છે. અને એની અંદર હું એક ખાડા ટેકડા વાળું વક્ર પૃષ્ઠ ગોઠવું છું. અને જે વક્ર પૃષ્ઠ છે એ સમતલ તો કહેવાય નહીં અને ક્ષેત્ર રેખાની રેખાઓ વક્ર છે, એ સ્ટ્રેટ લાઈન નથી, એકબીજાને સમાંતર નથી, એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર પણ નથી. પણ આપણે તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમતલ પૃષ્ઠ રાખીને ફ્લક્સ phi બરાબર e.a ઇક્વેશન મેળવી લીધું છે. phi બરાબર e.a ઇક્વેશન અને ફ્લક્સ આ જ ઇક્વેશનથી વ્યાખ્યાયિત કરેલું છે. તો આના માટે મારે ફ્લક્સ શોધવું હોય તો આનો ઉપયોગ મારે કરવો છે. તો આ જે શરતને આધીન ઇક્વેશન મેળવેલું છે એવી શરતનું પાલન અહીંયા થવું જોઈએ. હવે આ શરતમાં E કેવું છે તો કે કોન્સ્ટન્ટ, E કોન્સ્ટન્ટ છે અને A કેવું છે પ્લેન.
સમતલ. હવે નથી આ વિદ્યુત ક્ષેત્ર બધે સરખું કે નથી આ પૃષ્ઠ સમતલ. તો શું કરીએ? આપણને ખ્યાલ છે કે જ્યારે વક્ર હોય એને નાના નાના ખંડોમાં વિભાગી દઈએ તો દરેક ખંડ સ્થાનિક રીતે સમતલ બની શકે. તો આ પૃષ્ઠને હું અસંખ્ય એવા સૂક્ષ્મ ખંડોમાં વિભાગી દઉં. દરેક ખંડ સ્થાનિક રીતે સમતલ બનશે, પ્લેન બનશે. જો આ પૃષ્ઠ બહુ ખાંચા ટેકડાઓ વાળું ન હોય તો આ નાનું ખંડ એ સ્થાનિક રીતે સમતલ ગણી શકાય. અને એ નાના ખંડ પૂરતું વિદ્યુત ક્ષેત્ર અચળ ગણી શકાય. તો સમજી લો બહુ બધા નાના નાના મેં ખંડો બનાવેલા છે. એમાં એક પ્રતિનિધિ ખંડ અહીંયા પસંદ કરી લઉં. જે ખંડને નામ આપી દઈએ જેમો ખંડ. આઈ જે કે જેમો ખંડ આપણે નામ આપી દીધું. ઓકે, આ જેમા ખંડની સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમજો EJ જેટલી છે અને તે આ ડાયરેક્શનમાં છે. અસમાન છે તો સમજી લો કે આ બિંદુ પાસે ત્યાં ક્ષેત્રરેખા પસાર થાય છે અને તે આ ડાયરેક્શનમાં છે. અને એ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ ડેલ્ટા AJ આ ડાયરેક્શનમાં છે. તો બે વચ્ચે એંગલ બનશે θ. તો હવે જેમાં પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ φJ આ સૂત્ર અનુસાર હું લખી શકું EJ ડોટ ડેલ્ટા AJ. EJ ડોટ ડેલ્ટા AJ લખી શકાય કે ચલ બરાબર EJ ડેલ્ટા AJ cos θ. જ્યાં θ બરાબર EJ અને ડેલ્ટા AJ વચ્ચેનો ખૂણો. હવે આ તો થઈ ગયું માત્ર જેમાં પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. મને તો જોઈએ છે આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો આખા પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સને જો હું phi કહી દઉં તો phi બરાબર આવા જેમાં જેટલા પણ ખંડો હશે એ બધા સાથે સંકળાયેલો આવું ફ્લક્સ હશે. phi1 phi2 phi3 phi j phi n બધાનો શું કરવાનો? સરવાળો. જે રનિંગ ફ્રોમ 1 to n. સમજો આ n મો ખંડ છે, આ પહેલો ખંડ છે. તો પહેલેથી લઈને n સુધીમાં જેટલા પણ આવા ફ્લક્સ મળશે બધા ફ્લક્સનો સાદો સરવાળો કરવાનો. અને એ સરવાળો EJ ડોટ ડેલ્ટા AJ થી પણ લખી શકાશે કે cos θ ના સ્વરૂપમાં પણ લખી શકાશે. ઓકે, હવે જો હું એક શરત લઈ લઉં, લક્ષ લઈ લઉં, લિમિટ ડેલ્ટા AJ ટેન્ડ્સ ટુ 0, મતલબ કે આ ખંડ અતિ સૂક્ષ્મ. જો ખંડ અતિ સૂક્ષ્મ હોય અને આખા પૃષ્ઠ પર બધા જ ખંડ પથડાયેલા હોય તો આવો જે સરવાળો છે જે રનિંગ ફ્રોમ 1 to n EJ ડોટ ડેલ્ટા AJ એ બની જશે ઇન્ટિગ્રેશન EJ અથવા E ડોટ dA સમગ્ર પૃષ્ઠ પર. તો હું એને આ રીતે AP A ના બદલે હું પૃષ્ઠ લખી શકું. સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન થઈ ગયું. ઓકે, આ dA એટલે ક્ષેત્રફળને ધ્યાનમાં લઈને થતું સંકલન. અહીં ચલ કોણ? પૃષ્ઠ ક્ષેત્રફળ. E પણ ચલ છે કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જુદી હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ ડાયરેક્શનમાં છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ ડાયરેક્શનમાં છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ ડાયરેક્શનમાં છે, જેનું મૂલ્ય જુદું જુદું હોઈ શકે. ઓકે, તો phi બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ dA સમગ્ર પૃષ્ઠ પર. આના પરથી ફ્લક્સની વ્યાપક વ્યાખ્યા લખી શકીએ કે કોઈ પણ પૃષ્ઠ સાથે, પછી એવું નહીં કે સમતલ હોય, એવું નહીં કે તે ક્ષેત્રને લંબરૂપે ગોઠવાયેલું હોય, કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે તે સદિશનું, એટલે કે વિદ્યુત ક્ષેત્રના સદિશનું, તે પૃષ્ઠ પરનું, સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આ એની વ્યાખ્યા બનશે. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આ એકદમ વ્યાપક ઇક્વેશન થઈ ગયું. આ આપણા માટે સમતલ પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કોન્સ્ટન્ટ હોય એના માટેનું થઈ ગયું. આ થોડીક આદર્શ પરિસ્થિતિ અને એકદમ વ્યાપક. આમાં પૃષ્ઠ સમતલ નથી, વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, ગમે તેવું હોય આ ઇક્વેશન લાગુ પાડી શકાય. હા, એ જ ઇક્વેશનને તમે આદર્શ પરિસ્થિતિ માટે પણ લાગુ પાડી શકો. માની લો કે અહીંયા તમે પૃષ્ઠ ગોઠવી દીધું. હવે આ પૃષ્ઠને પૃષ્ઠખંડ કરો તો એ બધા ખંડ હશે તો ક્ષેત્રને લંબ જ, કેમ કે આખું પૃષ્ઠ જ આપણું ક્ષેત્રને લંબ છે. બરાબર? તો બે વચ્ચેનો એંગલ બની જવાનો 0.
એટલે અહીંયા cos થીટા તો થઈ ગયું 1. બીજું કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બધે જ સરખી છે તો E કોન્સ્ટન્ટ E બહાર આવશે અને ઇન્ટિગ્રેશન d એટલે આ બધાનો સરવાળો અને બધાનો સરવાળો બની જશે કુલ A તો બની જશે E * A. સિમ્પલ આ ઇક્વેશન થી મળી જશે. હા એમાં એક પૃષ્ઠને તમે એમ ક્રોસ કરી દો તો ડોટ ગુણાકાર આવશે એમાં cos થીટા ની વેલ્યુ થીટા જે હશે એ પ્રમાણે cos થીટા ની વેલ્યુ આવશે. ઓકે તો આ થઈ ગયું ફ્લક્સ. તો હવે ફ્લક્સ નો એકમ પણ જોઈ લઈએ ને. phi નો એકમ phi બરાબર E * A. E એટલે ન્યૂટન પર કુલમ * મીટર સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ન્યૂટન પ્રતિ કુલમ અને ક્ષેત્રફળનું એકમ બનશે મીટર સ્ક્વેર અથવા બીજો એકમ આપણે જોયો હતો વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ સેકન્ડ ચેપ્ટરમાં આપણે વોલ્ટ શીખીશું પોટેન્શિયલ અને એનો એકમ વોલ્ટ અને વોલ્ટ પ્રતિ મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર બનશે વોલ્ટ ઇન્ટુ મીટર જેને વેબર તરીકે પણ ઓળખવામાં આવે છે. ફ્લક્સનો એકમ વેબર. ખરેખર લખીશું આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં વોલ્ટ ઇન્ટુ મીટર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. આ બનશે ફ્લક્સનો એકમ. ચલો હવે ફ્લક્સ phi બરાબર E.A લખી શકાય EA cos થીટા પણ તમને ખબર છે cos થીટાની વેલ્યુ પ્લસ અને માઈનસ 1 ની વચ્ચે હશે એટલે ફ્લક્સની વેલ્યુ પ્લસ પણ હશે ફ્લક્સની વેલ્યુ માઈનસ પણ હશે અને ફ્લક્સ 0 પણ હશે. ફ્લક્સ પ્લસ ક્યારે ફ્લક્સ માઈનસ ક્યારે થોડીક એની ચર્ચા કરી લઈએ કે ફ્લક્સ પ્લસ ક્યારે હશે અને માઈનસ ક્યારે હશે. અચ્છા જો એંગલ થીટા આમાં જે એંગલ થીટા બને એ થીટા લેસ ધેન 90 હશે તો ફ્લક્સની વેલ્યુ પ્લસ આવશે અને જો થીટાની વેલ્યુ ગ્રેટર ધેન 90 હશે તો ફ્લક્સની વેલ્યુ માઈનસ અને જો થીટાની વેલ્યુ 90 હશે તો ફ્લક્સની વેલ્યુ 0 cos 90 0 બને છે એવું બરાબર. ઓકે આ સંબંધને ધ્યાનમાં લઈને જો વિચારીએ માની લો કે મારી પાસે એક પ્લસ q ચાર્જ છે એની ક્ષેત્રરેખા મેં આમ દોરેલી છે અને હું એક પૃષ્ઠ લઈ લઉં છું અને એ પૃષ્ઠ મેં આ રીતે પસંદ કર્યું. સમજો ગોળાકાર જ એવું જરૂર નથી પણ બંધ પૃષ્ઠ છે અને બંધ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ હંમેશા જે તે બિંદુ પાસે સપાટીને લંબરૂપે બહાર તરફ જ દોરાય. આ પૃષ્ઠમાં આમ પણ દોરી શકો અને આમ પણ દોરી શકો બંને તરફ સપાટીને લંબરૂપે કેમ કે એ પૃષ્ઠ ખુલ્લું પૃષ્ઠ છે જ્યારે આ પૃષ્ઠ બંધ પૃષ્ઠ છે. બંધ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફ જ દોરાય. તો આ બની જશે આપણો સદિશ A અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ સમજો આ જ ડાયરેક્શનમાં છે તો આ બે વચ્ચેનો એંગલ ક્યાં તો 0 ક્યાં તો લેસ ધેન 90 હશે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પ્લસ હશે બરાબર. ઓકે એનાથી થોડું અલગ વિચારીએ કે મારી પાસે નેગેટિવ ચાર્જ ગોઠવેલો છે માઈનસ q ચાર્જ અને માઈનસ q ચાર્જની ક્ષેત્રરેખા આમ હશે અંદર તરફ અને એક બંધ પૃષ્ઠ મેં પસંદ કરી લીધું. આ બંધ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ આ બિંદુ પાસે આ ડાયરેક્શનમાં હશે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ ડાયરેક્શનમાં છે તો બે વચ્ચેનો એંગલ થીટા જે ગ્રેટર ધેન 90 બનશે અને થીટા ગ્રેટર ધેન 90 હશે તો phi ની વેલ્યુ નેગેટિવ તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ નેગેટિવ હશે જ્યારે આની સાથે સંકળાયેલું ફ્લક્સ પોઝિટિવ હશે. જો જરા ધ્યાનથી જોજો બરાબર આની સાથે સંકળાયેલું ફ્લક્સ નેગેટિવ અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ પોઝિટિવ હશે મતલબ કે ધન વીજભારની ક્ષેત્રરેખા જો હોય અને ધન વીજભાર કોઈ બંધ પૃષ્ઠ પર ઘેરાયેલો હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પ્લસ અને જો ઋણ વીજભાર ઘેરાયેલો હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ માઈનસ. ત્રીજી એક પરિસ્થિતિ એવી આપણે લઈ શકીએ કે માની લો કે આ પૃષ્ઠ છે અને તેને કંઈક આવા વિદ્યુત ક્ષેત્રમાં મેં મૂકેલું છે આ રીતે જેમાં ધન વીજભાર પાસે આ બાજુ હશે ને ઋણ વીજભાર આ તરફ હશે એટલે કે ક્ષેત્ર આ રીતનું રજૂ કરેલું છે
બરાબર છે. તો હવે આ પૃષ્ઠ માટે એવું વિચારી શકીએ કે આ પૃષ્ઠની સાથે જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય છે ને એ દાખલ થતી ક્ષેત્રરેખા નેગેટિવ ફ્લક્સ આપશે. જુઓ, પૃષ્ઠમાં દાખલ થતી ક્ષેત્રરેખા નેગેટિવ ફ્લક્સ એટલે આ માઈનસ ફ્લક્સ કહેવાશે અને પૃષ્ઠમાંથી બહાર નીકળતી ક્ષેત્રરેખા પોઝિટિવ ફ્લક્સ આપશે. તો એ અહીંથી બહાર પણ આવતી જ છે અને એ ફ્લક્સ પોઝિટિવ હશે. જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય એટલી જ ક્ષેત્રરેખા એ જ બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળે છે. જેટલી દાખલ થાય છે એટલી જ એ બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળે છે. માટે આની સાથેનું નેટ ફ્લક્સ બનશે phi minus plus phi બરાબર થશે 0. તો બંધ પૃષ્ઠ જો વીજભાર ઘેરતું ન હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0. બંધ પૃષ્ઠ વીજભાર ઘેરતું ન હોય તો સંકળાયેલો ફ્લક્સ 0 અને બંધ પૃષ્ઠ નેગેટિવ વીજભાર ઘેરે તો નેગેટિવ ફ્લક્સ એની સાથે સંકળાયેલું છે અને બંધ પૃષ્ઠ પોઝિટિવ વીજભાર ઘેરે તો પોઝિટિવ ફ્લક્સ એની સાથે સંકળાયેલું છે. ઓકે, તો આ થઈ ગઈ ફ્લક્સ વિશેની માહિતી. તો ટેક્સ્ટ બુકમાં ફ્લક્સ વિશેનો ટોપિક એકવાર વાંચી લેવું. આપણી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાં આવી સમજ નહીં હશે, થોડી અલગ આપેલી હશે, પણ અર્થઘટન આવું જ થશે. આ થોડું સરળતાથી સમજી શકાય એવી પરિસ્થિતિ છે. ઓકે, થેન્ક યુ.